सौ हरिहंताणम् नमो नुवे सौ सिदानम् नमो नुवे सौ आहिर्यानम् नमो नुवे सौ जयानम् नमो नुवे सौ त्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैवोंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोनि मंगलम् कुंकुंडारि भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः प्रभाव निदाता। આ એક ઈષ્ટોપદેશ શ્રી પૂજપાદ સ્વામી નું રચેલું છે, જેના ઉપર ટીકા આશાધર પંડિતે કરી છે. પૂજપાદ સ્વામી કુંકુંડાચાર મહારાજ થયા પછી સમતભદ્રાચાર થયા, દિગંબર મણિ, એના પછી આ પૂજપાદ સ્વામી થયા. बहुत प्रसिद्धि के अंदर घना बोले चलना एम विदेह गमन अमावस्या अंदर विदेह जिन दर्शनम पुटगात्र 108 श्लोक से श्रवण गुरु शिलालेख है ने 10वीं यहाँ पूजपाद स्वामी जैन कुंकुंदाचार्य महाराज महाविधि क्षेत्र में गया था. ये तो प्रसिद्ध है बात. तो 8 दिन રહ્યા હતા ને આવીને શાસ્ત્રો બનાયા સમય સારા. આ પણ શિલાલેખમાં લેખ છે, જેવો શ્રવણ બેલગોણ લેખ છે. શ્રી પૂજપાદ મણિ અપ્રતિમ ઔષધિયાર્થી યાદી વિદેજન દર્શન પુદગાત્ર, જેનું શરીર પવિત્ર થયું છે, આત્મ શરીર. વિદેજ ભગવાન પરમાત્મા બિરાજે છે, ત્યાં એ પૂજપાદ સ્વામી દર્શન કરવા ગયા હતા. એમાં અંદર જગ્યા પુસ્તક હાથમાં રખાય છે માથી જાણો. એ ભગવાન કુંકુંદાચાર પછી સમતભદ્રાચાર થયા અને પછી પૂજપાદ સ્વામી થયા, જેને સર્વાસિદ્ધની ટીકા કરી છે. આગમ સુર જેવી સર્વાસિદ્ધની ટીકા ઉમા સ્વામીના તત્વાર સૂત્રની. બહુ સમર્થ આચાર પંડિત, બાળ બ્રહ્મચારી હતા અને મહાસમર્થ આત્મજ્ઞાન ધ્યાનમાં. દિગંબર મુનિઓ તો સંત મહાધર્મ ધુરંધરો થયા છે. એમાં આ એક પૂજપાદ સ્વામી એમનું બનાવેલા ઘણા ગ્રંથો છે. સમાધિ શતક છે, આ ઈષ્ટોપદેશ છે, બીજા પણ છે. આ ઈષ્ટ ઉપદેશ આનું નામ છે. આત્માને હિતકારી ઉપદેશ. ઈષ્ટ નામ પ્રિયકારી ઉપદેશ. મોક્ષનું જેને હિત છે ને આત્માનું, એ મોક્ષ કેમ થાય એનો આમાં ઈષ્ટ ઉપદેશ છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય શ્રીમદ પૂજપાદ સ્વામી વિરચિત ઈષ્ટોપદેશ. પંડિત આશાધર સંસ્કૃત ટીકા આશાધન સાહિબ. ટીકાકાર કા મંગળાચરણ. તેનું ટીકાકાર આશાધરનું મંગળાચરણ છે. પરમાત્મનમ આનંદ્ય મોક્ષુ સ્વાત્મન સંવિદે ઈશુપદેશમ નાથસ્તે સ્વશક્ત્યાશાધર સ્ફુટમ. શું કે છે? જે ગુણના ચાહવા વાળો હોય છે તે ગુણ સંપન્ન પુરુષને વિશેષને નમસ્કાર કર્યા કરતા હૈ. જે જીવને જે ગુણ જોઈએ છે એ ગુણ સંપન્ન પુરુષને નમસ્કાર કરે એવો સામાન સિદ્ધાંત ને નિયમ છે. તો બરાબર છે. જેને જે ગુણ જોઈએ એ ગુણ જેનામાં પ્રગટ થયા છે એને જ નમસ્કાર કરે, કારણ કે એ ગુણની પ્રાપ્તિ પોતાને જોવે છે. એવો સામાન સિદ્ધાંત એટલે નિયમ છે. દરેકમાં નિયમ છે ને. લક્ષ્મીનો જો લક્ષ્મી જેની પાસે હોય એને બહુ આદર આપે છે કે નહીં? શેષ સાહેબ સમજવા જેવા હોય બધા શેષ સાહેબ, પણ એને પૈસાનો અર્થ હોય એવા જોઈએ તો મમતા વાળા કે સમયસારમાં લક્ષ્મીનો અર્થ જે છે એ રાજાની સેવા કરે. એમ આત્માર્થી છે એ આત્માની સેવા અથવા સત્સમાગમ જ્ઞાનીની સેવા કરે.
वो સમજાણું કાંઈ એ સમય ઘરમાં આવ્યું તો શોધ પરિસ્થિતિમાં પોતે જે જ્ઞાની છે એની સેવા અનંતકાળમાં કોઈ દી કરી નથી. એટલે સેવા એટલે જે કહે છે એ વાત સમજો નથી, એટલે એની વાસ્તવિક સેવા જ કરી નથી. એટલે અહીંયા કહે છે જે गुण ने चाहे है चाहने वाला हुआ करता है, हिंदी है ना, वह उस गुण संपन्न तीती गुण की सही पुरुष विशेष है. ये गुण वालों जो पुरुष है एने नमस्कार किया करता है, एने नमस्कार करे. यह एक सामान्य नियम थो. परमात्मा के गुणों को चाहने वाले पूज्यपाद स्वामी महादिगंबर संत था, भावलिंगी छठे सातवें गुणस्थान में जुड़ने वाला, छठे सातवें गुणस्थान में रहने वाला है. ये परमात्मा ना गुण ने चाहवा वाला ग्रंथकार पूज्यपाद स्वामी मंगलाचरण में प्रथम मंगलिक में परमात्मा ने नमस्कार करे. समझाणु गाय परमात्मा ने याद करे तो मने मारी शांति ने पूर्ण आनंद જોઈએ છે. પૂર્ણ આનંદ ને શાંતિ પ્રાપ્ત એવા પરમાત્મા ને ગ્રંથકાર પૂજવા સ્વામી સંત મુનિ મંત છે એ નમસ્કાર કરે છે. મૂળ ગ્રંથકર્તા का मंगलाचरण, मंगलिकाचरण. मम नाम पवित्रता, मंग पवित्रता ने ल नाम लाती प्राप्ति, अथवा मंग नाम मम नाम पाप ने गल नाम गाळे એવું જે મંગલાચરણ ये प्रथम यहाँ पूजपाद स्वामी करे. यस्य स्वयं स्वभावाप्ति अभावे कृष्ण कर्मणं तस्मै संज्ञान उपाय नमोस्तु परमात्मने. जिसको संपूर्ण कर्मों के अभाव होने पर ભગવાન પરમાત્મા સંપૂર્ણ કર્મોનો જેને અભાવ થયો છે, સ્વયં ही स्वभाव की प्राप्ति हो गई. અહીં વજન અહીં છે. પરમાત્માએ પોતાના પુરુષાર્થ દ્વારા સ્વભાવની પ્રાપ્તિ કરી છે. સમજાય છે કાંઈ? સ્વયં પોતાના પુરુષાર્થ દ્વારા आत्मा अनंत आनंद आदि संपन्न गुण संपन्न एनी श्रद्धा ज्ञान ने चारित्र रत्नत्रयात्मक पुरुषार्थ परमात्मा थया पण आत्माना रत्नत्रयात्मक पुरुषार्थ द्वारा प्राप्त करियो, मोक्षनी प्राप्ति करी है. जो आचार पहलो स्वयं शब्द नाखे थी, પુરુષાર્થ વિના આત્માની મુક્તિની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માએ પોતાના આત્મામાં સ્વસન્મુખતા કરી પરથી વિમુખતા છોડી અને પૂર્ણાનંદની પ્રાપ્તિ રૂપ અનંત કેવળ જ્ઞાનાદિ પ્રાપ્ત થયા. એટલે કર્મનો ભાવ શબ્દાર્થ ભલે પહેલો એમ લીધો. આમ સ્વયં પુરુષાર્થની પ્રાપ્તિથી પ્રાપ્ત કર્યો, કર્મનો ભાવ થઈ ગયો છે. તો સમજાણું કાંઈ પુરુષાર્થી થાય એમ કે છે, કોક કે નાખી દે એવું નથી. હે કાળ એટલે પુરુષાર્થનો કાળ એનો. કાળ ક્યાં જોવું છે? કાળામાં જોવું હતું. જેને મોક્ષ પ્રિય છે, જેને અનંત આનંદ પ્રિય છે, એ આનંદની પ્રિયતા કાળામાં જોઈને કરતો છે. સમજાણું કાંઈ? પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે એની સામું જોઈ પુરુષાર્થ કરે છે. કાળ એને પાકી ગયો છે. સમજાણું કાંઈ? કાળ સામું જોઈને પ્રિયતા કાળની છે ને. આમ કોની જોવું? કાળ એટલી શું પર્યાય છું એની આમ જવાનું છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા
બપોરે ઘણું કહેવાનું તો કાલ નિયમ સાર હે આત્મા અતિન્દ્રિય આનંદ और અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય દર્શન, અનંત બળ અતિન્દ્રિય એનાથી ભરેલો પ્રભુ છે. એના પુરુષાર્થ દ્વારા સ્વભાવની પ્રાપ્તિ પરમાત્માએ કરી છે. સમજાણું કાંઈ કર્મ થયા માટે આ પ્રાપ્તિ થઈ એમ નહીં, પુરુષાર્થથી કરી છે. પુરુષાર્થ રૂચ્યો ગૂંચો અંદર આત્મા. ઓહો, જેને પ્રિય અનાદિકાળથી વિકાર લાગતો હતો, અનાદિકાળથી પ્રિય વિકાર લાગતો હતો, એ પ્રિય આત્મા લાગ્યો, એ પુરુષાર્થ કર્યો ત્યારે પ્રાપ્તિ કેવું જ્ઞાની થઈ છે. વસંતલાલજી ત્યાં કાળ પાકેતર થતું છે, એ કાળેમાં આવી જાય છે. આ કે છે હમણાં બીજામાં સમજાણું. સ્વયં ही स्वभावनी प्राप्ति हो गई है शब्द संस्कृत में. स्वयं संपूर्ण रत्नत्रय आत्मना समझे છે स्वभाव प्राप्ति. निर्मल चिद निश्चल चिद रूप आपती आपती लाभ लब्धि भगवान आत्मा शुद्ध स्वभाव आनंद स्वरूप अतीन्द्रिय रसनो खंड प्रभु એની પ્રીતિ પ્રિયતામાં શ્રદ્ધા જ્ઞાન ને રમણતામાં જોડાણો તો એ પરમાત્મા કેવું જ્ઞાન ને સમજાણું કાંઈ એ સિવાય કેવું જ્ઞાન ને કોઈ પરમાત્મા પામ્યા. આનંદ પરમાત્માની વાત કરી, અનંતા પરમાત્મા થયા અત્યારે છે અને ભવિષ્યમાં આ રીતે છે રસ્તો છે, બીજો કોઈ રસ્તો ઈષ્ટ ઉપદેશ છે. આ હિતકારી ઉપદેશ છે, હિતકારી. ભગવાન ભાઈ તારો હિત તો પરમાનંદ છે ને, અને પરમાનંદની પ્રાપ્તિ પ્રભુ પરમાત્માએ કરી. ક્યાંથી કરી, ક્યાં હતી તે કરી, શેમાં જોઈને કરી, શું કરીને કરી, સમજાણું કાંઈ. પરમાત્મા પોતે જ શુદ્ધ આનંદ સ્વરૂપ છે. એની અંતરની પ્રિયતાની રૂચિમાં જોડાઈ દર્શન જ્ઞાન ચારિત્રનું આરાધન કરી અને પરમાત્મા પણ પામ્યા. તો સમજાણું આમાં પાછા શું છે? સ્વભાવ નિર્મળ નિશ્ચલ ચિદ્રુપ આપતી લાભ જાણો. संपूर्ण रत्नत्रय आत्मा, संपूर्ण रत्नत्रय आत्मा की प्राप्ति है. उस सम्यक ज्ञान रूप परमात्मा को जैने केवल ज्ञान सम्यक ज्ञान पूर्ण प्राप्त થયું છે, જેને આત્માના આરાધનથી ભગવાન આત્મા દેવ પરમદેવનું આરાધન કરી અંતરના, જેને કેવળ જ્ઞાન એક સમયમાં 3 કાળ 3 લોક જાણે એવા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એવા પરમાત્માને મારો નમસ્કાર કહે છે કે હું એને નમું છું. મારું નમન, મારું વલણ, મારું બોલન, મારો વિનય આવા સર્વજ્ઞ પરમેશ્વર ઉપર જાય છે. સમજાય છે કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જેને આત્મા આરાધન કરીને કેવળ પ્રાપ્ત કર્યું એને હું નમસ્કાર કરું. લક્ષ્મણ કેવળ જ્ઞાન લીધું અને કેવળ જ્ઞાની આ રીતે પ્રાપ્ત કરી એવી પ્રતીત થઈ છે અને સ્વરૂપની રમણતા આચાર કરે છે. આ પણ મારા કરતા પૂર્ણ દિશા જેને પ્રાપ્ત થઈ અને મારે એ જોવે છે. મારે આટલી દિશામાં જે રહેવું એમ નથી. પૂર્ણ દિશા, પૂર્ણ દિશા, પૂર્ણ દિશા. કેવલ જ્ઞાન એ સમ્ય જ્ઞાન, કેવલ જ્ઞાન એ પૂર્ણ સમ્ય જ્ઞાન, એની પ્રાપ્તિ ભગવાનને થઈ. એને મારો નમસ્કાર. આ મંગળી કર્યું એ પૂજપાદ સ્વામી સંત મહંત દિગંબર બ્રહ્મ મહા મુનિ એને મંગળાચરણનો આ માણિક સંભળો છો.
તમારે લગ્નમાં કરે છે કે નહીં કઈ? શું કરે ઓલું લાકડું નાખે નહીં? હે માને ક્યાં હતો લાકડું હતું ને? તો એનું નામ માણિક આપે ને, માણિક ગમે એમ આપે, પથ્થર આપે તો કોણ ના પડે છે? લાકડું છે ઓલું ચાર બાજુ હે પાંખડા, ચાર બેટી માં ફરવાના 4 પાંખડા હોય છે ને એમાં નહીં કે મીંડોળ બાંધ્યો, મીંડોળ બાંધે ને એના શું કહેવાય લાલ નારા ઘડી બાંધે નાખે આ મીંડોળ. હવે આ લગ્ન કરવા 4 બેટી માં ફરવાના એમ અહીંયા 4 બેટીને ટાળવાના અહીંયા માણિક તમે નાખ્યા. સમજાણું કાંઈ? અમારે તો પરમાત્મા પર જોઈએ ભાઈ. જેને ભવનો નાશ કર્યો, જેને પૂર્ણાનંદને પ્રાપ્તિ કરી એને અમે નમીએ છીએ, કારણ કે અમારે પરમાત્મા પર સિવાય કઈ જોતો નથી. સ્વર્ગે જોતો નથી, પુણ્ય જોતો નથી, દેહે જોતો નથી, ભવે જોતો નથી, આ અપૂર્ણ દશા પણ જોતી. સમજાણું કાંઈ? જેને પૂર્ણ પરમાત્માની ઝંખના છે એવા જીવો પૂર્ણ પરમાત્માને નમસ્કાર કરે છે. પાછા કેવી રીતે જે આત્મા હતા એને રત્નત્રયનું આરાધન પર્યાયમાં કર્યું, જયારે સર્વજ્ઞ પદને ભાઈમાં એમ કરીને વાસ્તવિક તત્વની સ્થિતિ પણ બતાવી. સમજાણું કાંઈ? અનાદિના સ્થિત હતા એમ નહીં, એને આત્માનું પદ વસ્તુ અનાદિની હતી, અનંત અનંત ગુણથી થઈ. એનું આરાધન અંતર કર્યું છે. જો આરાધન કર્યું પર્યાયથી, દ્રવ્ય ગણો એમાં શક્તિ અનંત છે, પર્યાયથી આરાધન કર્યું, પૂર્ણ પર્યાયને પ્રાપ્ત કરી એટલે મોક્ષ કર્યું. જીવ તત્વ થઈ ગયો, એમાં ગુણ તત્વ થઈ ગયા, સમરેન્દ્રાદિ સમેન્દ્ર સંજ્ઞાન સાહેબ મોક્ષ તત્વ થયું, ગુણ તત્વ મોક્ષ તત્વ થયું. એટલા તત્વ અમારી દીધા એમાં. અજીવ અને આશ્રમ ને બંધનો જેમાં ભાવ કર્યો, કીધું ને કર્મ કૃષ્ણ કર્મ અભાવ, અજીવનો અભાવ કર્યો. અજીવ હતો અને આશ્રમ બંધ હતો એનો અભાવ કર્યો. ભાવ દ્રવ્ય ભાવ કમલી સમાન બે લીધે. સમજાણું કાંઈ? ઓહો એવું આવડી છે. जिसे आत्मा की परतंत्रता के कारणभूत निमित्त हो, समझाणो? टीका में से निमित्त है ना, निमित्त चलो सब छेड़े. आत्म परतंत्र निमित्तम है ना, चलो નિમિત્ત છે. પરતંત્ર આત્મા પોતાના સ્વભાવનું ભાન ન કરે એ પરતંત્ર પોતે થાય છે. એ પરતંત્રતામાં કર્મ નિમિત્ત છે. કર્મ એને परतंत्र करावतो નથી. जिसे आत्मा की पराधीनता, भगवान आत्मा પોતાના આનંદ શુદ્ધ સ્વભાવને ભૂલી અને રાગને દ્વેષ વિકારને આધીન થાય એ પોતે પરાધીન પોતાથી સ્વયં કરતા થઈને થાય ત્યારે તેમાં નિમિત્ત કારણ દ્રવ્ય કર્મ છે અને ઓલું ભાવ કર્મ પણ કારણ છે. પરતંત્ર થાય એમાં ઓલો રાગદ્વેષ નિમિત્ત છે ને, એમાં એ રાગદ્વેષ એમાં આધીન થઈ જાય. રાગદ્વેષ એમ આધીન થાય છે, તેથી કર્મમાં આધીન પોતે થાય છે. વ્યવહાર એમ કહેવામાં આવે. દ્રવ્ય અને ભાવ સમસ્ત કર્મો કે લોકો ભાવ કર્મ પહેલેથી પછી જ્ઞાનની હીણતાની દશા, દર્શનની હીણતા, વીર્યની હીણતા અને આનંદને શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વિપરીતતા. સમજાણું કાંઈ? એવી જે દશા એ પરાધીન પોતે કરેલી છે એને ભાવ કર્મ કહેવામાં, ભાવઘાતી કર્મ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્માથી પૂર્ણ જ્ઞાનાનંદ એની હીન દશા કરી, એ પણ એક ભાવઘાતી કર્મ થયું. ભાવ કર્મ દર્શન ઉપયોગ હીણો કર્યો અને વીર્ય હીણો કર્યું, વિપરીત કર્યું, હીણું કર્યું. અને રાગ ને દ્વેષ અને મિથ્યા ભ્રાંતિ એ વિપરીત
એ આનંદથી ઉલટો દુઃખ, દર્શનથી ઉલટી મિથ્યા શ્રદ્ધા અને ચારિત્ર શાંતિથી ઉલટી રાગદ્વેષ પરિણામ, એવા પરિણામને આધીન થયેલો જીવ સ્વતંત્રપણાને પામ્યો. આખા આત્માને ખરેખર વિકાર પણ સ્વતંત્રતાનું નિમિત્ત છે. સમજાણું કાંઈ? અશુદ્ધ ઉપાદાન છે ને, અશુદ્ધ ઉપાદાન કહો, વ્યવહાર કહો કે નિમિત્ત કહો, આખો શુદ્ધ ઉપાદાન ભગવાન, એને વિકાર તો એક ક્ષણિક નિમિત્ત વર્તમાન વ્યવહાર પૂરતું છે. એટલી પરાધીનમાં એને વિકાર અને જળ કર્મને પરાધીનમાં નિમિત્ત કહેવામાં. સમજાણું કાંઈ? समस्त कर्मों ने संपूर्ण रत्न त्रयात्मक स्वरूप के द्वारा जो खुलासा स्वयं थे न, संपूर्ण रत्न त्रयात्मक स्वरूप के द्वारा भगवान आत्मा ने अंतर में पूर्ण सम्यक दर्शन कायक संपूर्ण ज्ञान અને ચારિત્ર એના स्वरूप के द्वारा द्वारा सर्वथा नष्ट हो जाने से द्रव्य कर्म ने भाव कर्म आ संपूर्ण रत्न त्रय स्वरूप के द्वारा नष्ट हो जाने से समझाणो काय द्रव्य कर्म भाव कर्म नाश बेनो थयो त्यारे उत्पन्न शू थयो? निर्मल निश्चल चैतन्य रूप स्वभाव की प्राप्ति हो गई है. भगवान परमात्मा ने प्रवचन सामंती लेता लिखे नाम पर याद करूं महालाभदायक क्या पहला शुरुआतમાં भगवान जानो प्रवचन सार से वीर वीर भगवान की व्याख्या थी इसमें वीर वीर परम भटारक महावीर देवादिदेव परम पूज्य જેમનું નામ ગ્રહણ પણ સારું છે. પરમાત્મા પરમાત્મા એમ એક સમયમાં પૂર્ણ આરાધન કરીને દ્રવ્યકર્મ ભાવકર્મનો નાશ કર્યો એવા પરમાત્મા કે છે કે એના ગુણ સ્મરણની તો વાત શું કરવી, પણ નામ ગ્રહણ પણ સારું છે. એવા વર્ધમાન ભગવાનને મેં નમસ્કાર પ્રણમું છું એમ કુંકુંદાચાર. સમજાણું કાંઈ? બધી મહિમા પણ નામમાં આવે છે કોણ? સ્મરણમાં આવે છે પણ પરમાત્મા. આ પરમાત્મા એમ, આ પરમાત્મા એમ આવે છે ને. નામ ક્યાંથી એને બેઠું અંદરથી? આ પરમાત્મા. સમજાણું કાંઈ? આ તો બહુ થોડામાં પીડ્યું છે ને, ગાગરમાં સાબિત પીધી જો આમાં મોડા લખ્યું છે. આ ઈષ્ટોપદેશ ગાગરમાં સાગર છે લખ્યું છે લખાણમાં. સમજાણું? અને બોલાય તો લખ્યું છે કે આને ઉપનિષદ વેદાંતમાં આવે છે ને, ઉપનિષદ આવે છે ને વેદાંત. હે શું કહેવાય છે? અધ્યાત્મના ગ્રંથ ઉપનિષદ. એવું આ ઈષ્ટોપદેશ ઉપનિષદ છે. ત્યાં છે શબ્દ છે ખરા? હે હા આમાં છે જો, આમાં છે જો પાછળથી ઈષ્ટોપદેશ છે ને પાછળ એમાં लिखा जो इस ग्रंथ को जैन उपदेश भी कहना चाहिए. छेल्ला છે ને છેલ્લું પણ તદ્દન ઈષ્ટોપદેશ શબ્દો છે ને, ઈષ્ટોપદેશ નથી શબ્દ ગ્રંથ ઈ એને અંદરમાં 5वीं લીટી. आ ग्रंथ को जैन उपदेश भी कहना चाहिए. संसार से दुखित प्राणियों के लिए तो इसका उपदेश परम औषध है. इस ग्रंथ के जिन बातों का वर्णन उनका प्रचार प्रसार होने से
जगती तो का बड़ा कल्याण होगा। देखो हम जानो क्या सागर गागर में सागर बनी हो है आगे क्या છે પ્રસ્તાવના હે કેટલામાં પ્રસ્તાવના ये उपदेश का है हमें जैन उपदेश से पहला में हो शुरुआत में इसको यदि जैन उपदेश भी कहे जाते हैं इस उपदेश आदि समय ऐसे क्या आत्म क्या क्या हाथ जो आचार्य श्री ने सागर में गागर भरने की युक्त शक्ति को चरितार्थ किया है। आत्मपन यह छोटा सा ग्रंथ है जिसको पाठकगण अपने हाथ में लिए हुए है। हाथ में है कि नहीं? आप लोग देखेंगे कि इसमें आचार्य श्री ने गागर में सागर भरने की युक्ति को चरितार्थ किया। युक्ति से नहीं तो गागर थोड़े में बहुत कुछ लिखा गया है। इसकी महत्ता उपयोगिता को देख पंडित प्रवर आचार्य जी ने इस पर संस्कृत टीका लिखी जो कि इसमें सनद है। वर्तमान में तो इसकी मराठी गुजराती अंग्रेजी आदि भाषाओं में अनुवाद हो चुके हैं। समझाऊंगाए जो एक है ना इसे देख सकने का ही तो समझाऊंगाए कैसे जय परमात्मा भूताना आत्माना आनंद गुण संपन्न परमेश्वर ने सम्यक चारित्र दर्शन ज्ञान ની આરાધના દ્વારા જેને 8 કર્મનો નાશ કર્યો દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ જે પરતંત્રતાનું નિમિત્ત હતું એને નાશ કર્યો અને નિર્મળ નિશ્ચલ ચૈતન્ય રૂપ निर्मल निश्चल उत्पाद गिरो निर्मल निश्चल चैतन्य रूप केवल ज्ञान स्वभाव की प्राप्ति हो गई है। एक आंसू की पत्रिका में तो ठोक समझे कथनचित तदात्म परिणति की प्राप्ति हो गई। कथनचित એટલે કે કાંઈ ટીકાવ નથી આ એક સમય की पर्याय છે ને एक समय नहीं पर्याय પૂરતું તદાત્મ પરિણતિ પ્રગટ થઈ ગઈ। समय समय बदलाय है ने गुण ने आत्मा ने तदात्मपणु नित्य है। शू कीधु आत्मा ने ज्ञान दर्शन ने आनंद आदि गुण और आत्मा ने तदात्मपणु नित्य है અને એની પર્યાય ને નિત્ય તદાત્મપણુ નથી। એક સમય નું પર્યાય છે એટલે કથન ચિત્ત તદાત્મ ત્રિકાળ તદાત્મ નહીં સમય પૂરતું તદાત્મ છે। સમજાણું કાંઈ તદાત્મ હું ના પરિણતિ હું ભગવાન પરમાત્મા ને એમ કે છે કે એક સમયની પર્યાય એવી પ્રાપ્ત થઈ કે એક સમય પૂરતી કોઈ અપેક્ષા તદાત્મ એક સમય પૂરતી અપેક્ષા તદાત્મ છે બીજે સમય બીજી ત્રીજે સમય સમજાણું કાંઈ એના એ કેવલ જ્ઞાન ને અનંત આનંદ જે પ્રગટ થયા એ બીજે સમય રહેતા નથી। એવા ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ કે સર્વજ્ઞ દેવ પરમાત્મા ને આવી દશા પ્રગટ થઈ જેવું તીર્થંકર નાખીને પણ આશા ટીકા ન કરશે। વસ્તુ જે છે એની હારે જ્ઞાન દર્શનના જે ભંડાર ગુણ છે એ તો ત્રિકાળ સદાત્મ છે। ત્રિકાળ સદાત્મ છે અને એનું આરાધન કરીને પર્યાય પ્રગટ કરી એ ત્રિકાળ સદાત્મ નથી એક સમય પૂરતી સદાત્મા। સમજાણું કાંઈ क्या किया प्रसन्न जी क्या किया बराबर नहीं किया क्या
एक समय की अवस्था प्राप्त होनी एक समय की रहती है, 2 समय रहती नहीं। बल सोच एक मायने कथन की तदात्म सेवाમાં આવે છે એ માટે એને કથનથી તદાત્મ ખરું, પણ કથનથી કોઈ અપેક્ષા તદાત્મ એટલે એક સમયની અપેક્ષા તદાત્મ છે. આમ બધું ત્રિકાળ તદાત્મ જે ગુણેન્દ્ર છે એમ છે નહીં. અરે વાત ભાઈ સમજાણું કાંઈ. हमारे पंडित जी ने पूछू तो अभी हमारे जवाब मान आप्યું થોડું. मैं तो ત્યાં વાંચવા વખતે કહ્યું કે આ પડીએ ને તો દાસ મંદિર કહેવા માંગે છે. એક સમય છે ને ભાઈ એ કહેવા મારી હવે ત્રિકાળી નથી મતલબ મેં પદાર્થમાં કેવું પણ ત્રિકાળી પદાર્થમાં નથી, એક સમય પદાર્થમાં છે. એવા પરમાત્માને ઓળખીને ભગવાન આપને જે કેવલ જ્ઞાન દર્શનાદિ થયા એક સમય તમારા હારે તદ્રૂપ રહેશે, તદ્રૂપ બીજો સમય બીજી દશા થઈ જાય છે. એવા પરમાત્માને એટલે જોવા અનુમતિએ પરમેશ્વરો ઠરાવે અને પર્યાય વિનાના ઠરાવે, એ પર્યાય પૂર્ણ પછી પલટે નહીં એમ ઠરાવે એ પરમાત્મા જ નથી એમ કે છે. જેનો આત્મા અનંત ગુણ સંપન્ન છે, એના ગુણો અનંત છે, એનું આરાધન કરીને શક્તિમાંથી જથ્થા પર્યાય ઉપર પ્રગટ કરી એ પર્યાય પણ એક સમય રહે છે, પાછા બીજે સમય બીજી થાય. એવું પરમાત્માનું પણ સ્વરૂપ ને રૂપ છે. એવા પરમાત્માને ઓળખીને પૂરી નમસ્કાર જય ભગવાન પરમાત્મા એમ નહીં. સમજાણું કાંઈ. उस संपूर्ण ज्ञान स्वरूप आत्मा को केवल ज्ञान लेવું છે, સંજ્ઞાન લેવું છે ને, સંજ્ઞાન શબ્દ પીડ્યો છે ને, સંજ્ઞાન રૂપ સ્વરૂપ संपूर्ण ज्ञान स्वरूप आत्मा, पूर्ण ज्ञान ज्ञान केवल ज्ञान ग्रहण काल से लोग एक समझ में पूर्ण जनाय एवा संज्ञान आत्मा को जो कि मुख्य एवं अप्रतिहत अतिशय वाला होने से मुख्य नो अर्थ उत्कृष्ट है. मुख्य शब्द नहीं पीड़े के अंदर उत्कृष्ट है, उत्कृष्ट शब्द है, उत्कृष्ट है संसारी जीव जो उत्कृष्ट आत्मा एवं शब्द पीड़े है. ये आत्मा एवा है संसारी थी जुदा उत्कृष्ट आत्मा है. पर्यायना परिणमननी अपेक्षा है उत्कृष्ट એટલે મુખ્ય અને અપ્રતિહત અતિશય વાળા. સમજાણું કાંઈ. જે દશા પ્રગતિ એ પાછી પડેવી નથી. ઓલા કે ને ભગવાન થાય ને વળી પાછા જન્મ ધારણ કરે, ભક્તોને માટે અવતાર ધારણ કરે, રાક્ષસોને નાશ કરવા, એ બધી જપની વાત ખોટી છે. તેથી એ શબ્દ વાપર્યો છે અપ્રતિહત અતિશય વાળા. જેને કેવું જ્ઞાન આદि આવ્યું ને એવું અપ્રતિહત જ્ઞાન દર્શન આનંદ આદि प्रकट થયા છે. होने से समस्त संसारिक प्राणियों से उत्कृष्ट है, ये मुख्य करीने उत्कृष्ट है. एवा भगवान ने आचार्य महाराज कहते कि હું ઓળખીને સમજીને પરમાત્માની દશા પ્રાપ્ત કેમ થઈ જાણીને થયેલા પણ પર્યાયમાં એક સમય રહે છે એવા જીવને ઓળખીને હું નમસ્કાર કરું. મારો નમસ્કાર આંધળો નથી એમ કે છે. સમજાણું કાંઈ. નમસ્કાર એનો દોહો છે ભાઈ શીતળ પ્રસાદનો છે. स्वयं कर्म सब नाश करी प्रगटायो निज भाव परमात्म सर्वज्ञ को वंदो करी शुभ भाव. शीतल प्रसाद છે ને शीतल प्रसाद મારે બધું ભેગું ઘણું હાથ ભેગા કર્યા. એટલું સાહેબ કરે મને ખબર નહીં. स्वयं कर्म सब नाश करी वजन आय के जो भगवान परमात्मा ए पोताना स्वयं पुरुषार्थ द्वारा कर्मनो नाश करी जड़ कर्म ने भाव कर्म देनो स्वयं पुरुषार्थी नाश करी
સમજાય છે કાંઈ? પ્રગટાયો નિજ ભાવ, નાશ કર્યો પર્યાય લો, ભાવ કરવા જરૂર. પ્રગટાયો નિજ ભાવ, નિજ ભાવ નામ સર્વજ્ઞ પરમાત્મા, પોતાની પૂર્ણ દિશા જેને પ્રગટ થઈ ગઈ. પરમાત્મ સર્વજ્ઞ કો, એવા સર્વજ્ઞ પરમેશ્વરને વંદો કરીશો ભાવ. શુભ ભાવથી એને હું વંદન કરું. તો હું શુભ ભાવ મૂક્યો છો. વંદનનો પરને વંદનનો શુભ ભાવ છે. તમને વંદનનો કઈ શુદ્ધ ભાવ નથી. પરમાત્મા છે ને વંદન તો શુભ ભાવ છે. પણ કે છે કે એવો ભાવ ધર્માત્માને પૂર્ણ પરમાત્માની પ્રીતિ છે. પ્રાપ્ત થયેલાને વંદનનો નમસ્કારનો ભાવ આવ્યા વિના રે નહીં. એ પહેલા શ્લોકનો અર્થ. હવે स्वयं स्वभाव आपकी, इस पद को सुन शिष्य बोला. शिष्य ने प्रश्न थयो, स्वयं स्वभाव आपकी, आत्मा को स्वयं ही संगत आदि अष्टगुणों की अभिव्यक्ति रूप स्वरूप की प्राप्ति कैसे हो जाती है? स्वयं स्वभाव आपकी शब्द पढ़ो છે ને પહેલા શ્લોકમાં. स्वयं स्वभाव आपकी स्वयं હોય કઈ જોઈએ કે નહીં, કઈ બીજું સાધન બાધન. स्वयं आत्मा को स्वयं ही संयकर आदि अष्टगुणों की संकीत, अनंत ज्ञान, अनंत दर्शन, अनंत आनंद, अनंत वीर्य आदि 8 गुण છે ને. અવ્યાબાદ, અમૂર્તપણું, અઘરું લઘુપણું આદि અવ્યાબાદ, એવા 8 ગુણોની અભિવ્યક્તિ નામ પ્રગટ રૂપ. એ અભિનામ પ્રગટ રૂપ જે શક્તિમાં હતા તેને ભગવાન પરમાત્માએ પુરુષાર્થ દ્વારા પ્રગટ કર્યા. એવું કેટલી વાતની છે. ગુણોની અભિવ્યક્તિ રૂપ સ્વરૂપની ઉપલબ્ધિ, પર્યાયમાં પ્રગટ રૂપ સ્વરૂપની પ્રાપ્તિ. અંતરમાં હતા એને શક્તિમાંથી ચિત્ત ચમત્કારમાં બધા ગુણો પડ્યા હતા. એને ભગવાને અભિવ્યક્તિ કરી, પ્રગટ કર્યા, પર્યાયમાં લાવ્યા. એવા ગુણોને શક્તિમાં હતા એને વર્તમાન પર્યાયમાં લાવ્યા, પર્યાયમાં પ્રગટ કર્યા, પર્યાયમાં અભિવ્યક્તિ કરી, પ્રગટ. સમજાય છે કાંઈ? એવા સ્વરૂપની પ્રાપ્તિ कैसे हो गई? મહારાજ એને કઈ રીતે પ્રાપ્ત થઈ? આ રીતે દાખલો માગે છે. બોલતો દાખલો માગે છે. શિષ્ય દ્રષ્ટાંત માગે છે. એને માટે કઈ દાખલો છે કે ભાઈ વસ્તુ હતી ને આમ પ્રાપ્ત થાય એવું કોઈ દ્રષ્ટાંત છે એમ માગે. મૂળ कहते हैं किस उपाय से हो जाती है? क्यों कि स्वस्वरूप की स्वयं प्राप्ति को, स्वस्वरूपनी स्वयं प्राप्ति ने सिद्ध करवा वालों कोई दृष्टांत नहीं पाया जाता. એમ કે છે કે જેને પ્રાપ્તિ થઈ એને માટે કોઈ દાખલો હોવો જોઈએ ને. દાખલા વિના સિદ્ધાંત સિદ્ધ કેમ ન દે? જે કઈ પ્રાપ્તિ થઈ આ રીતે એનો દાખલો હોય અહીં તો સિદ્ધાંત સિદ્ધ થાય ને. સમજાણું કાંઈ એવું આવે છે ને ઠેકાણું. ભાઈ અમુક અમુકનો દાખલો નથી માટે વસ્તુ એમ નથી. આનો દાખલો દઈ શકાય માટે આ વસ્તુ આમ છે એવું આવે છે. આવે છે ન્યાયના ગ્રંથમાં આવે છે ને જ્યાં ચર્ચા હાલે ત્યાં એનો કોઈ દ્રષ્ટાંત એવો નથી કે તું સર્વજ્ઞને નિષેધ કરી શકે. સમજાય ને? જે વિગત જ્યાં જે વાતને સિદ્ધ કરે ત્યાં આવે છે. દ્રષ્ટાંતનો અનુપલબ્ધ છે. જે વાત સિદ્ધ કરવા માંગે ને દ્રષ્ટાંત અનુપલબ્ધિ માટે તારો સિદ્ધાંત થતો નથી. અહીં સિદ્ધાંત પૂછે શિષ્ય કે આપ જે સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા પૂર્ણાનંદની પ્રાપ્તિ સ્વયં પુરુષાર્થથી કરી એવું કહો છો તો એને કોઈ દાખલો છે કે નહીં? દાખલા વિના એ વાંચી છે બે એમને. એનો સિદ્ધાંત હોય એનો કોઈ વ્યવહાર હોય કે નહીં દાખલો એમ કે છે. ये कोई दृष्टांत नहीं कहा जाता है. बिना दृष्टांत के ऊपरी लिखित कथन को कैसे ठीक माना जा सकता है? इसके से कोई एनो दाखलो नहीं तो ये कथन ने कैसे ठीक माना जाए?
हम जानू कहा है, इस विषय में समाधान करते हुए लिखते हैं। लो एमा समाधान कहें योग्य उपादान योगेन रसन सुवर्णता मता द्रव्यादि स्वादि संपता आत्मनो अपि आत्मता मता। श्लोक का सवाल है। चलो श्लोक है ना, पाठ में लो। स्वर्ण पाषाण सुहेतु से स्वयं कनक हो जाए છે ને બગલો। આપણે ઓલો પહેલું વાંચવો જોઈએ, દાખલો પહેલો થવા માટે છેલ્લું વાંચ્યું છે। स्वर्ण पाषाण सुहेतु से स्वयं कनक हो जाए। सुवर्ण पाषाण हो, आंधळो पाषाण नहीं, જેમાંથી સુવર્ણ નીકળે નહીં, ન નીકળે નહીં, જેમાંથી સોનું જુદું પડે એવું સ્વર્ણ પાષાણ લીધો ભાઈ, જેમાંથી જુદું ન પડે એવા ભવિ વિના દાખલાનું ડર નહીં, એવું ઉપાદાન લેવું છે ને। સ્વર્ણ પાષાણ સુહેતુ છે, સ્વર્ણ પાષાણ જેમાં સોનું પડ્યું છે, માટી પણ છે, પણ શું હેતુ છે? અગ્નિ આદિના શું નિમિત્તથી સ્વયં કનક હો જાય, પાછું પોતે ઉપાદાનથી સોનું થાય ભાઈ, એમ કે છે। એ સોનું જે આમ છે 16 તાકાત, એ પોતે જ 16 વાળા આમ પડ્યું થતું પોતાની મેળાએ 16 વાળું થઈ જાય। અગ્નિ નિમિત્ત છે, અગ્નિ કાંઈ કરતું નથી, નિમિત્ત છે। તો શું હેતુ? નિમિત્ત કીધા એને, પણ ભાવ શું હેતુ? બાજુ ભાવ પોતાનો છે અંદર। સોનું આવે છે ને તો આપણને 85 આવે છે, પોતે સોનું અગ્નિ નિમિત્ત ભલે તો પણ સોનું પોતે જ એને લાયક થવાને માટે આમ શુદ્ધ થતું શું કહેવાય? શુદ્ધ બોલવું શું કહેવાય તમારે? તો ટચનું પોતે જ એની લાયકાત થાય છે। ભવિષ્યમાં ક્યાં લાયકાત હતી? આંધળા પાછળમાં ક્યાં લાયકાત છે? એ પથરામાં સમજાણો, ગિરનારમાં સોનું છે, પથરામાં ગિરનારમાં પથરા છે ને, સોનું છે। એ 100 રૂપિયા ખર્ચે કર 8 રૂપિયા નીકળે। કરેલું પેલા કરેલો હંચન બધા પ્રયોગ કરી લીધેલા। દેખ્યા મેં ગયા હતા કીધા સોનું લાગે। અમારી હારી હતા એક શેઠ, લાલચંદ શેઠ, લીંબડી નગર શેઠ, લાલચંદ શેઠ, ના આપણા લાલચંદ શેઠ, લીંબડી અંગવી 9 લખા કહેતા નહીં, હારી હતા ને। શેઠ આ શું દેખાય છે? તો હોનું લાગે એમાં, હોનું છે પણ નહીં નીકળતું હોય। ત્યારે કોઈ કઈ કઈ હંસાયા લાગેલા ગોરા લોકો કેવા 100 રૂપિયા ખર્ચા 8 રૂપિયા નીકળે। એ કોણ કાઢે એને? લાખ રૂપિયાનું હોનું નીકળે તો 8 લાખ ખર્ચે કર 8,000 હોનું નીકળે। તો પણ એમાં તો નીકળે ખરું એટલું તો, પણ એટલો આંધળો પાછળ એમાંથી કઈ જરીએ નીકળે નહીં। અહીં તો કે છે સ્વર્ણ પાષાણ, જેમાંથી સોનું તત્કાળ નીકળે અંદર, એવી તકાત એની સોનાની પોતાની સ્વયં કનક હો જાય। સોનું પોતે પ્રણમતા 16 પોતે થઈ જાય છે। એમ સુદ્રવ્યાદિ ચારો મિલે, ભગવાન આત્મા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતાના યોગતાનો ભાવ આદિ મળે, એટલે દ્રવ્યની યોગતા, ક્ષેત્રની યોગતા, કાળની અભાવની ચારો મિલે આપ શુદ્ધતા થાય। તો સમજાણું કાંઈ ભગવાન આત્મા જ પોતાના પુરુષાર્થથી શુદ્ધ ઉપાદાનથી પોતાની શુદ્ધતાને પામે। તે સોનાને દાખલે પૂછ્યું કોઈ દાખલો છે એવો કે એની હારે એમ લાગુ પડે? હા, સ્વર્ણ પાષાણનો દાખલો છે। જાણો એવો ત્રીજે પાન છે યોગ ઉપાદાન। દેખો યોગ ઉપાદાન શબ્દ વાપર્યો છે, એ સમય પર્યાય પ્રગટવાની યુગ ઉપાદાન શક્તિ એની પોતાની છે। ઉપાદાન તો ત્રિકાળ છે જુદો ભાઈ, આ તો વર્તમાન
યોગ ઉપાદાન એમ યોગ એની વર્તમાન સોનાપણે પ્રગટવાની સમય સમયમાં એની યુગ ઉપાદાન તાકાત છે, એનાથી સોનું આમ પ્રગટ થઈ જાય છે. સમજાણું કાંઈ? योग उपादान कारण के संयोग से ये कारण લીધું ને એને. जैसे पाषाण विशेष स्वर्ण बन जाता है, पाषाण विशेष એટલે સોનાનું પાષાણ, એટલો પથ્થરો કઈ નહીં, એમ વિશેષ પાષાણ એટલે સ્વર્ણ પાષાણ. એ સ્વર્ણ પાષાણ એ સ્વર્ણમાં જ પોતાની યોગ્યતાથી 16 પ્રણતા 2 ના 3 4 16 થઈ જશે. ત્યારે 12 ચીજને નિમિત્ત કહેવામાં, બોલા અગ્નિ આદિને નિમિત્ત કહે, અગ્નિથી થતો હોય તો પથરાને કરી દે નહીં એમ કે છે. સોનું અગ્નિથી જો હોળવોળું થતું હોય, આંગળા પાછાણ પથરાને અથવા પથરાને કરીને હોનું દે ને થઈ જાય, ધૂળમાંથી થાય. નજી એમ આત્મામાં જેની યુગ ઉપાદાન શક્તિ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર યુગ સમય સમયની પ્રગટ થવાની પોતાની શુદ્ધતાની લાયકાત છે. એ પોતાની શુદ્ધતાથી પૂર્ણ શુદ્ધતાને પામે સોનાને દાખલ. તો સમજાણું કાંઈ? આયુષ્ય ઉપદેશ શું? આયુષ્ય ઉપદેશ, હિતકારી આ ઉપદેશ પોતાના એ સોનું એની યોગ ઉપાદાનથી ભલે હોય પોતાના યોગતાના ભાવની ઉપાદાનથી દ્રવ્ય ભાવની યોગતાના ભાવથી એ શુદ્ધ પૂર્ણપણાને પામે છે. वैसे ही ये दृष्टांत हो, शूद्र और सुक्षेत्र आदि सामग्री के मिलने पर એટલે પોતાનો ભાવ અને બહારમાં દ્રવ્યનું ઉદરસુગણ આદિ સંગ્રહણ ક્ષેત્ર આદિ છે કાળાદિ દેવસ્વપ્રણ્યાદિ હોય, ભાવ પોતાનો. समझाणु कांई? शूद्र सुक्षेत्र आदि रूप सामग्री के मिलने पर बीजा निमित्त है, भाव पण पोतानो है. जीव भी चैतन्य स्वरूप आत्मा हो जाता है. भगवान चैतन्य स्वरूप आत्मा अल्पज्ञ रूपे राग रूपे आदि जे छे એ ચૈતન્ય સ્વરૂપ આત્મા પોતાના અંતર શુદ્ધ ઉપાદાનથી કાયમાં ભલે નિમિત્ત હો. સમજાય છે? હે હા, એ પર ભલે પર મિલને પર ના મિલને પર છે, મળવાથી એમ નહીં, એમ નહીં, મિલને પર મળે છે. પર ક્યાં લીધું છે? એ પર ક્યાં છે? સામગ્રી મિલને પર એટલે મળવાથી. એને બોલે બે અર્થ શીતલ પ્રસાદ, બાહ્ય દ્રવ્યકાળ ભાવ ને પોતાના દ્રવ્યકાળ ભાવ, એવા બે અર્થ છે. શીતલ પ્રસાદ પોતાનો પણ દ્રવ્ય યોગતા થઈ છે, પોતાના પ્રદેશની યોગતા થઈ છે. નિમિત્તના 4 ગુણ, અહીંના 4 એમ. એ તો અહીં એવા ઉપાદાનો છે, એવા નિમિત્ત 4 હોય જ. પોતાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામવાની લાયકાત હોય ત્યાં એવા 12 નિમિત્ત એને યોગ નિમિત્ત હોય. એમ કેવળ જ્ઞાન કેવળ દર્શન પામવાની યોગતા હોય તો સંગઠન મનુષ્ય ધ્યાન આદિ નિમિત્ત હોય જ, જેમને પણ હોય જ તે. વ્યવહારે શું સમજાવે? સમજાણું કાંઈ? આમ તો કે યોગ ઉપાદાન કારણ કે સંયોગ છે, ન્યાય સંયોગ લીધો. યોગ ઉપાદાન એ યોગ ઉપાદાન સંયોગ એ સંયોગ છે ને, કારણ છે ને, નવું પર્યાય. દ્રવ્ય ગુણ તો ત્રિકાળી છે, પણ પર્યાયનો સંયોગ છે ને, સંબંધ થયો ને એટલો નવો. સમજાણો? સંયોગ આવે છે કે નહીં? એ ક્યાં આવે છે? એ તો ઠીક નહીં, આ તો પર્યાયનો સંયોગ છે. સંયોગ વિયોગ આવે છે ને ક્યાંક શબ્દ પ્રવચનસારમાં. પર્યાયની પ્રાપ્તિ તો સંયોગ, વિયોગ, સંયોગ વિયોગ આવે છે. પૂર્વની પર્યાયનો વિયોગ, પર્યાયની પ્રાપ્તિ સંયોગ એવું આવે છે. ત્યાં આવતું છે, શીખવું પડે. આમાં છે નીચી લીટીમાં છે. સમજાણો? અત્યારે યાદ આવે ત્યારે ક્યાં કે ઠેકાણા હોય. મોટો દરિયો કંઈક તપાસવા જાય
પ્રવચન સારમાં શીખ્યા એ આત્મામાં નિર્મળ પર્યાયની પ્રાપ્તિ તેને સંયોગ કહે છે અને મલિન પર્યાયના વિયોગને વિયોગ કહે, નાશને વિયોગ કહે છે. સમજાવવાનું કાંઈ જોજો હવે કઈ રાખી નહીં રાખો ખરા. એને જો ને તમે સમજી એ છે કે એ છે ક્યાં છે એ પર્યાય સંયોગ સંબંધ સંયોગ કહી શકાય. સમજાણું કયામાં ભગવાન આત્મા દ્રવ્ય એક અનંત ગુણનો પિંડ છે, તેનું એકાકાર થાય ત્યારે નવી પર્યાયનો એને સંયોગ થાય છે. સંયોગ થયો ને, નોતીને થઈ ને, એમ નોતીને થઈ કે સમય નોતીને થઈ ને ગુણને દ્રવ્ય ત્રિકાળ છે, એની એકાગ્રતા કરતા નોતીને થઈ, માટે એને સંયોગ કહેવામાં આવે છે. જે પૂર્વની હતી તેનો વ્યય થયો તેને વિયોગ કહેવામાં આવે. ક્યાં છે શેર ખરું મગજમાં કઈ કહ્યું છે સમજાવવામાં. પોતે ભગવાન આત્મા અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ, એની અંદર એકાગ્ર કરતા જે નવી દશા થાય તેને યોગ ઉપાદાનનો સંયોગ, ઉપાદાન કારણનો સંયોગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ એમ ભગવાન આત્મા જેમ સોનાને પણ એ સમય સમયની નવી પર્યાય જે પ્રાપ્ત થાય, સોનામાં સોનાની જે પણ પર્યાયનો એને સંયોગ કહેવાય છે, ઉપાદાન કાળનો સંયોગ. સમજાણું કાંઈ એમ ભગવાન આત્મામાં સાચી વાતો બધી આ ઈષ્ટ ઉપદેશ છે, હિતકારી ઉપદેશ છે. પૂજપા સ્વામીના મુખમાંથી નીકળેલી વાણી હે મહામુનિ સ્વમ દિગંબર મુનિ હતા. મહા એકાવતારી એકાદ બળ કરીને મુક્તિ 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 હતી, એમાં કેવલ જ્ઞાન પડશે. થઈ ગયો શું કરે સમજાણું કાંઈ એ ભગવાન આત્મા જેમ સોનું સમય સમય પોતાના ઉપાદાની ટીકાળ શક્તિ તો છે, પણ પર્યાયની યોગતા, પર્યાયની યોગતાની વાત છે ને, પ્રગટ થવાની લાયકાતી કહેવાય ને, ઓલી છે તો બધામાં પડ્યું છે. હે એ અનુભવીમાં પડ્યું બધું. હું કામનું આવે છે ને નિયમ સારો નહીં, મેરુ પર્વત ની એટલે હોનું પડ્યું છે, હું કામનું યોગ નથી આવે છે નિયમ સારમાં. મેરુ પર્વત ને એટલે હોનું પડ્યું છે, કેટલું અબજો મન, કેટલા મનનું ક્યાં પાસ, શું કામનું? એમ જેની પર્યાયમાં પ્રગટ ન થાય એ ગુણ હું કામના, એમ કે છે. ભગવાન આત્મા અનંત ગુણનો ધામ પ્રભુ પવિત્ર, એ પર્યાયમાં પ્રગટ ન થાય તો એ ગુણ શું કામના? એ ગુણ જ ક્યાં છે કે ગુણ જ નથી. સમજાણું કાંઈ ભાષા વિશે વર્ણન બની જતા. આ તો સંયુક્ત શબ્દ આવ્યો ને એટલે ન્યાય પણ કેવું ઉપાદાન કારણ કે મિલને નીચે કરશે. वैसे शूद्र सुक्षेत्रादि हो सामग्री के मिलने पर सामग्री મળવાથી જાતનો પર્યાયની સામગ્રી મળે છે ને અંદર ભાવની દ્રવ્યાદિના નિમિત્ત છે. હા એમ સામગ્રી છે ને ભાવની શુદ્ધ ઉપાદાન પર્યાય કારણ છે પર્યાય. જીવ ચૈતન સ્વરૂપ કે રાગરૂપ પરિણમરૂપ વિકારરૂપ અલ્પજ્ઞરૂપ હતો એ ચૈતન સ્વરૂપ આત્મા નહોતો થયો. અલ્પજ્ઞ પર્યાય, અલ્પજ્ઞ દર્શન, અલ્પ વીર્ય રાગદ્વેષ પરિણમન એ ચૈતન સ્વરૂપ આત્મા નહીં. ચૈતન સ્વરૂપ ભગવાન અંતરના ઉપાદાનના કારણે યોગે
ચૈતન્ય સ્વરૂપ આત્મા થઈ ગયો. એકનું ચૈતન્ય જ્ઞાન દર્શન આનંદ એવા સ્વરૂપે પૂર્ણ આત્મા, એને ચૈતન્ય સ્વરૂપ આત્મા કહેવામાં. એ પોતાના ઉપાદાન કામથી થઈ ગયો નિમિત્ત છે, ના પણ પાડી. સમજાણું કાંઈ? નિમિત્તિ થાય. અસર ફસર કઈ અસર ક્યાં થાય? અડતું નથી ને. અહીં તો કહે છે કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર આદિ હું આમાં ભાવ આવી ગયો કે નહીં અંદર? ભાવની સામગ્રી મિલને પર અપની પુરુષાર્થની જાગૃતિના ભાવની સામગ્રી મળવાથી જીવ પણ ચૈતન્ય સ્વરૂપ આત્મા થઈ જાય છે. નહીં તો કઈ ચડતું થતો પણ પર્યાયમાં સાધારણ તો એને હું આત્મા કહીએ કે આમ ચૈતન ઝળકી ઉઠે આખો કેવળ જ્ઞાન અનંત અતિન્દ્રિય આનંદ પૂરણ વીર્ય અને અનંત દર્શન એ ચૈતન સ્વરૂપ આત્મા છે. સમજાણું કાંઈ? એ ચૈતન્ય સ્વરૂપ આત્મા અલ્પજ્ઞ અલ્પ દર્શન ચૈતન્ય સ્વરૂપ આત્મા છે નહીં. એનો આત્મા વ્યવહારી આત્મા સાધારણ નિત્ય સર્વા ભગવાન પોતાના શુદ્ધ ઉપાદાનની અંદરની જાગૃતિથી પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ વ્યક્ત અભિવ્યક્તિ પ્રગટ થઈ ગઈ. સમજાય છે? એવા પરમાત્માને સોનાનો દાખલો લાગુ પડે. સોનાનો દાખલો લાગુ પડે છે, નથી લાગુ પડતો એમ નહીં, એમ કે છે. હા, દાખલો પણ બંધ બેઠે ત્યારે એને સિદ્ધાંત સિદ્ધ થાય ને, સિદ્ધિ સિદ્ધ થાય. યુદ્ધ કાર્ય ઉત્પાદન સમર્થ દેખો ગયો. કાર્ય ઉત્પાદન સમર્થ એટલું કાર્ય થાય ને અંદર ઉપાદાન ધ્રુવ ઉપાદાન ભાઈ એમ નથી. અહીં વાત અહીં તો કાર્ય ઉપાદાન સમર્થ વર્તમાન કરી જાય શું થાય છે એમ છે. હા, આત્મામાં વર્તમાન દશામાં મોક્ષના કાર્ય ઉત્પન્ન વર્તમાન સમ્યક દર્શન ચારિત્ર એવી કાર્ય ઉપાદાનની શક્તિ પ્રગટ થવાની લાયકાત છે. એને કાર્ય ઉપાદાન સમર્થ કહે છે. કાર્ય ઉપાદાન સમર્થ ઉપાદાન કારણ કે મિલને છે પોતાનું ઉપાદાન કારણ મળવાથી પાષાણ વિશેષ સોનાનું દાખલો લેવા સોનું સોલવલું થવાની લાયકાતથી કાર્ય ઉપાદાન સમર્થથી પર્યાય થાય છે. સોનામાં पाषाण विशेष जिसमें सुबन परिणमने होने की योग्यता पाई जाती है. सोनू पण थवानी परिणमવાની योग्यता वर्तमान पर्यायમાં હોય છે. वह जैसे स्वर्ण बन जाता है, जैम ये सोनू बनी जाए છે वैसे अच्छे प्रकट कार्य के लिए उपयोगी अच्छे द्रव्य क्षेत्र काल ने भाव એમાં ભાવ अच्छा પોતાનો સમજાય છે ને. ક્ષેત્ર પણ અસંકૃતિ પોતાનું દ્રવ્ય પોતે કાળ પોતાની સમયની પર્યાય સમજાણું કાંઈ. અને નિમિત્તમાં લેતો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ એમાં નિમિત્તમાં હોય છે. પ્રકૃત કાર્ય કે લીએ પોતાના મોક્ષ માર્ગના કાર્યને લીધી અથવા મોક્ષના કાર્યને માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દ્રવ્યાદી વસ્ત્ર મારા સંગઠન પણ હોય. દ્રવ્ય પોતાની યોગતા હોય. બાર ક્ષેત્ર જેવું હોય અંદર સંકટ ક્ષેત્રમાં પણ એવી લાયકાત છે. બાર કાળ એવું અવસર પીણી હોય મોક્ષદાત મોક્ષ જવાનું કે માર્ગદર્શન અંદરની કાળની સમયની લાયકાત એવી હોય. બહારના ભાવનું નિમિત્ત પણ અનુકૂળ હોય, અંદરમાં ભાવનો અનુકૂળ હોય. એવા સંપૂર્ણતા હોने पर जीव संसारी आत्मा निश्चल चैतन स्वरूप हो जाता है. निश्चल नाम फरेनी एवी चैतन दशा सर्वज्ञ परमात्मा થઈ જાય. समझाणु कांई. दूसरे शब्दों में संसारी प्राणी जीवात्मा से परमात्मा बन जाता है. तो शब्द प्रयोग करो चैतन स्वरूप आत्मा हो जाता है. चैतन स्वरूप आत्मा करे ना जानो. आत्मनो जीव स्वभाव निर्मल त्रिवादी स्वसंपदो अन्वयी भाव आदि क्षेत्र का भावानाम
સમજી ગગનવી ભાવંતન ये स्वादस्य सुशब्द श्लोक ईशान स्वादय द्रव स्वादय सुवाद इच्छा तो विशेषण विशेषण सुद्रव सुख क्षेत्र सुखान स्वभाव एवं प्रशंसार्थ है। प्रशंसा ने प्राप्त एवं प्रकट कार्य की विपर्याय અને નિમિત્તો એની પ્રાપ્તિ થવાથી ભગવાન આત્મા एक जीवात्मा से परमात्मा बन जाता। संसारी प्राणी से ईश्वरनो पर्यायनो वस्तु परमात्मा से अपना पुरुषार्थ दिखाए बीजी बात